हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने धनुर्मास प्रवचन माळाना जय स्वामी नारायण। छेल्ला घणा दिवसथी આપણે વિવિધ ભક્ત રત્નોના એ જીવન પ્રસંગો દ્વારા કંઈક ને કંઈક આપણે આધ્યાત્મિક માર્ગની અંદર અને લૌકિક માર્ગની અંદર પણ કેવી સમજણ આપણે રાખી શકીને એ સુખી થઈ શકીએ એની વિશેષ વાતો આપણે કરી રહ્યા છીએ। તો આજે પણ આપણે એવા એક ભક્તની આજે વાત કરવી છે। આમ તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવા માટેના 6 વિચારો આપ્યા છે। અને આ 6 વિચારો એટલે કયા કયા? તો આમ તો પ્રથમ વિચાર જ આવશે સાંખ્ય વિચાર, બીજો વિચાર આવશે સર્વ કરતા હર્તાપણાનો વિચાર, ત્રીજો વિચાર આવશે પ્રાપ્તિનો વિચાર, ચોથો વિચાર આવશે રાજીપાનો વિચાર, પાંચમો વિચાર આવશે અને જે છે સંબંધનો મહિમાનો વિચાર, અને છઠ્ઠો વિચાર આવશે આત્મવિચાર। તો આ 6 વિચારોમાંનો સાંખ્ય વિચારની કેટલી સમજણ આપણે કેળવવાની છે? તો આમ તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય। તો આ સાંખ્યની સમજણ આજે આપણે જે ભક્તના જીવન પ્રસંગો સાંભળવાના છીએ એમાં આપણને સ્પષ્ટ દેખાઈ આવશે। બીજું, ભગવાન આપણને મળી ગયા છે તો પછી ભગવાન મળ્યા બાદ કઈ રીતે અખંડમાં શાંતિમાં રહી શકીએ, તો એ પણ આપણને આજના જ તે ભક્તરાજના જીવનમાંથી ચરિતાર્થ થતું જોવા મળશે। અને એક સુખી રહેવા માટેની સમજણ કોને કહેવાય? એવી તો કઈ અમારે સમજણ દ્રઢ કરવી જોઈએ કે જેથી એ સુખી રહી શકીએ। આમ તો રાજા भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक बेक सब दुखिया, झूठो तन अहंकार में। એટલે કે સમજણ જેના જીવનમાં છે પણ એવી તો અમે કઈ સમજણ પ્રાપ્ત કરીને એ સુખી રહી શકીએ, તો એની પણ વિશેષ વાતો આજે આપણે નૈનપુરના દેવજી ભગતના જીવન પ્રસંગો દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું। આમ તો મહેમદાબાદ તાલુકાનું નૈનપુર ગામ, અને કેમ પંખીનો માળો નાનકડો હોય એવી જ રીતે પંખીના માળા જેવું નાનકડું પાછું રળિયામણું ગામ। અને જ્યાં આ ગામની અંદર મુખ્યત્વે તો પટેલો, રબારી અને આહીરો એ મુખ્યત્વે આ વસ્તી જોવા મળતી હતી। હવે બંને કોમ આમ ખેતીવાડી કરીને ગુજરાન પોતે કરતી હતી। આ ગામની અંદર શ્રીજી મહારાજના એક અનન્ય ભક્ત એટલે કે દેવજી ભગત રહેતા। હવે એમની સ્થિતિ તો દેહાતીત વર્તતી હતી, પરંતુ શ્રીજી મહારાજની ભક્તિની અંદર પોતે રાત દિવસ બસ એ અખંડ ભક્તિ જ કરવાની। જેમ અમરીશ રાજા પોતે આત્મનિવેદી ભક્ત હતા, જેમ જનક રાજા પોતે એક વિદેહી હતા અને સ્વાભાવિક રીતે મિથિલા નગરી હતી પણ છતાં પણ પોતે એમાં પોતે આસક્ત નહોતા। જેમ ભરત રાજા પોતે રાજપાટ છોડીને વનમાં તપ કરવા માટે ગયેલા હતા, જેમ ભર્તુહરિ અને ગોપીચંદ એ ભક્તિના માર્ગે આગળ વધ્યા હતા। આ બસ એવી જ રીતે આ નૈનપુરના જે દેવજી ભગત હતા તો એ પોતે એ કોઈ સંસારનો ત્યાગ એમને નહોતો કર્યો, પરંતુ એવી સ્થિતિ એમની ઉચ્ચ થઈ ગયેલી હતી તો દિવસ રાત બસ ભગવાનનું જ ભજન કરવાનું। હવે આમ તો દેવજી ભગતના પત્નીનું નામ કંકુબાઈ, અને એવો પણ પોતે શ્રીજી મહારાજના એક અનન્ય એક નિષ્ઠાવાન ભક્તરાજ હતા। જો આમ તો જીવનની અંદર જ્યારે આપણે સંસારની અંદર એક ગૃહસ્થી જીવનની અંદર પ્રવેશ કરીએ ને ત્યારે જો પતિ અને પત્ની બંને જો સત્સંગી હોય ને તો એક આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું વિશેષ આપણને બળ પ્રાપ્ત થાય છે। કારણ કે પત્ની અને પતિ સત્સંગી હોવાથી એક બંનેમાં એક સારી સમજણો આવે છે, અને આ સમજણો એ ક્યાંથી તે પ્રાપ્ત કરે છે? તો સત્સંગની અંદરથી તેઓ પ્રાપ્ત કરે છે।
એટલે ખૂબ એક સારી બાબત કહેવાય અને ભગવાનની પણ કૃપા દ્રષ્ટિ કહેવાય કે પતિ પત્ની બંને એક આધ્યાત્મિક એવી સ્થિતિ સુધી પોતે પહોંચી વળવા માટે, પોતે આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આમ તો લોકની અંદર પૈસા કે ધન કે સંપત્તિ મળે ને તો ગોડ ગિફ્ટ કેવી આપણે શીવી કે ભગવાનની ભેટો છે. પરંતુ આ જે સમજણવાળા જે પતિ પત્ની હોય ને, અને જે અંદરથી એવા સંસ્કારો પોતે એક ઊભા થયેલા હોય, સંસ્કારોના એક અંકુર ન ફૂટ્યા હોય, તો આ એક મુખ્ય એક ગોડ્સ ગિફ્ટ એ બીજા કરતાં પણ એક અનન્ય અને વિશેષ ગણી શકાય છે. હવે આ દેવજી ભગત અને એમના ધર્મપત્ની કંકુબાઈ, હવે એમનો એકનો એક પુત્ર હતો. શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી તો આ પુત્રને પાછી નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. અને નિરાવરણ દ્રષ્ટિ કોને કહેવાય? તો આપણે ઘરે હોઈએ, આમ તો અત્યારે આપણે આવું સાંભળીએ ને એટલે આપણને એમ લાગે કે ઓહો આવું થઈ શકે. પણ જો શ્રીજી મહારાજ વખતના આ બધા સંતો ભક્તોના જ્યારે આપણે જીવન પ્રસંગો જોઈએ ને, ત્યારે ખરેખર આ બધું સાચું મનાય છે. અને અત્યારે પણ હરિભક્તોના જીવનની અંદર પાછી આવી દ્રષ્ટિ અને એ પ્રકારની ભક્તિ પણ જોવા મળે છે. હવે આ નિરાવરણ દ્રષ્ટિ એટલે ઘર બેઠા તમે બધું જાણી શકો. પરંતુ આ દેવજી ભગત અને કંકુબાઈનો જે પુત્ર હતો એકનો એક, તો એ તો શ્રીજી મહારાજના ચરિત્રો દેખે અને પાછી મૂર્તિમાં ને પણ અંતરમાં ધારે. હવે શ્રીજી મહારાજ તો પોતાના જે પરમહંસોને ગામો ગામ વિચરણ કરવા માટે મોકલતા, તો ત્યારે દેવજી ભગત તો સંતોના એ સમાગમથી ખોવાઈ જ જાય, કારણ કે એને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એટલે બધું પોતે જોઈ શકે અને પોતે બસ આખો આમ પરિવાર ગણી શકીએ ને તો સત્સંગમય થઈ ગયો. આ પણ એક ગોડ ગિફ્ટ એ કેવી ગણી શકાય કે જે બીજા કરતાં એક અમૂલ્ય છે, એક ચિંતામણી તુલ્ય છે, કલ્પવૃક્ષ સમાન છે. શા માટે? કારણ કે આખો સત્સંગી એ આખો પરિવાર તમે સત્સંગી હોય ને, બહુ સારી બાબત કહેવાય. કારણ કે એક આધ્યાત્મિક માર્ગની અંદર આપણને ઘણી વખત પરિવારના સભ્યો નડતર રૂપ થતા જોવા મળે છે. કારણ કે જ્યાં સુધી માણસના જીવનની અંદર સમજણ ન આવે ને, ત્યાં સુધી એ પોતે આ લૌકિક પદાર્થોમાં પોતે આસક્ત જોવા મળે છે. એ અનાસક્ત આપણે ક્યારે થઈએ? એ અનાસક્ત ત્યારે જ થઈએ કે જ્યારે પરિવારના સભ્યો બધાય એ સત્સંગમાં પોતે આવે. અને સત્સંગમાં આવે એટલું જ નહીં, એ બધી સમજણો પણ પોતાના જીવનની અંદર દ્રઢ કરે. હવે એકવાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને વૈરાગ્ય મૂર્તિ એટલે સદગુરુ નિષ્કાન સ્વામી હવે પોતે વિચરણ કરતા કરતા નેનપુણની અંદર પધાર્યા. એટલે દેવજી ભગતને તો આનંદનો પાર ન રહ્યો. સંતોના ઉતારા કરાવ્યા, ભાવિક ગ્રામજનોને બધાને ભેગા કર્યા. કારણ કે જો મહિમા સમજતા હતા કે આ સ્વામિનારાયણ ભગવાનના આ બધા સંતો કેવા છે, આ બધા ભક્તો કેવા છે કે આમના સંતોના દર્શન કરશે અને આમની કથા વાર્તા સાંભળશે ને તો એમના અંતરના જે કુસંસ્કારો છે, મલિનતા છે ને, એ જે અશુદ્ધિઓ છે ને પવિત્ર થઈ જશે, પૂર્ણાત્મા થઈ જશે અને એક સત્સંગના માર્ગે આગળ વધી શકશે. એટલે નિષ્કાન સ્વામીએ તો કીર્તનોના પડછંદા સાથે એક સંસારની અસારતા અને એક ભગવાનમાં અનુરાગની અદ્ભુત ત્યારે વાતો કરી. અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી પણ વાતો કરવા લાગ્યા. અને એમની વાતો તો આમ અંગ્રેજના લોઢા જેવી અણસમજણ દોષો આ બધા હોય ને એને કાપી નાખે ને એવી હતી. આપણે સ્વામીની વાતો 7 પ્રકરણ છે, એમાં 1493 વાંચો વાતો બધી, તો એમાંથી ગમે તે વાત તમારે વાંચવાની છૂટ, તમને હું ગેરંટી દઉં છું કે એક વાતની અંદર કાંઈક ને કાંઈક વિશેષ પ્રેરણા પ્રાપ્ત થશે. કાંઈક તમે નવું જાણશો. અને નવું જાણશો એટલું જ નહીં, પરંતુ આપણા જીવનની અંદર તો ફાયદો થશે, પણ એક આધ્યાત્મિક માર્ગની અંદર એક અલૌકિક એક આપણે જે સ્થિતિ પ્રાપ્ત કરવી છે ને, તો એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી શક્ય બનશે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો જો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસનાનો એ જે સિદ્ધાંત હતો ને, એ સહેજે સહેજે પડઘાતો અને એવો વાતો કરવા લાગ્યા. અને શ્રીજી મહારાજની એ સર્વોપરી સ્વરૂપનો અપાર મહિમા હવે તો ગુણાતીતાનંદ સ્વામીના મુખેથી વહેતો થયો. અને નેનપુણના બધા ગ્રામજનો પણ અહીંયા એ બધા એકઠા થયેલા. હવે જેમ જેમ રાત સરતી ગઈ ને, એમ બધા ગ્રામજનો તો એક પછી એક ઊભા થઈને ઘરે પહોંચી ગયા. અને રાત્રે 12 વાગ્યા અને રહ્યા ફક્ત ખાલી દેવજી ભગત, એક માત્ર અન્નમ શ્રોતા, કે જે પોતે થાક્યા નહીં, કંટાળ્યા નહીં, એમને કોઈ ઊંઘ ન આવી. અને થોડી વારમાં તો નિષ્કાન સ્વામીને જોલું આવી ગયું.
એટલે ગુણાદિતાનંદ સ્વામીએ સ્મિત કરતા વાતોને પછી વિરામ આપ્યો ને કીધું કે દેવજી ભગત હવે તમે થાક્યા હશો એટલે આરામ કરો. મારે વાર છે સ્વામી. દેવજી ભગતે આવું તરત બોલી નાખ્યું, કારણ કે આપ દૂરથી આવ્યા છો તો તમે આરામ કરો. હું તો હજુ ખેતરે જઈશ, આંટો દઈશ, પછી માચડે બેસીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરીશ. અને મારી જે નિયમની જે 200 માળા હશે ને એ માળા હું 200 ફેરવીશ. અને એમ કરતાં કરતાં રાતના 3 વાગશે ત્યારે નિદ્રા આવીને ઊભી રહેશે અને મને પૂછશે કે હું આવું, ત્યારે હું કહીશ કે આવીને તો ઘડી બે ઘડી આવશે અને 4 વાગ્યે પાછો એ ચાલી જશે નિંદ્રા. તો વિચાર તો કરો. એમ તો વૈજ્ઞાનિકો પણ એક સંશોધકો પણ કહે છે કે શરીરને 24 કલાકમાં એ 6 થી 7 8 કલાકની તો ઊંઘ મળવી જ જોઈએ. પરંતુ આ દેવજી ભગતનો જ્યારે આપણે આ પ્રસંગ જોઈએ અને જે ખુમારી અને જે નિષ્ઠા અને જે વાતો સાંભળવાનો જે ઉમંગ અને જે નિયમ ધર્મ પાલનની એ જે સજાગતા જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. વિચાર તો કરો કે જેની નિંદ્રા જેની દાસી છે. હવે આપણે કાંઈ નિંદ્રાને કહેવી નહીં, નિંદ્રા આપોઆપ આવી જાય છે. આપણે થોડી પૂછીને એમ કે ભાઈ હું જ્યારે નક્કી કરું ને ત્યારે તે મને ઊંઘ આવી પડે, આવું આપણે ચાલે? ન ચાલે, એવું થાય પણ નહીં. પરંતુ આ દેવજી ભગત તો એવી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી નાખી હતી કે નિંદ્રાને આવે ને પાછું આ પૂછે એને કે હું આવું કે ન આવું, ત્યારે 2 ઘડી એટલે શું 2 કલાક સુધી સુવાનું, 2-3 કલાક, પાછું 4 વાગ્યે પાછું જાગી જવાનું. તો જો એકાંતિક ભક્તરાજ આ દેવજી ભક્તની બ્રાહ્મી સ્થિતિ રહીને આ બંને સંતોએ પછી તો અભાવથી મનોમન વંદી રહ્યા હતા. ગુણાદિતાનંદ સ્વામીનો પણ રાજીપો લઈ લીધો અને સદગુરુ નિષ્કાળ સ્વામી હતા તો એમને પણ એ આશ્ચર્યચકિત પોતે થઈ ગયા. 1876ની સંવત હતી અને દેવજી ભગતના દીકરાને 20 વર્ષ થયા હતા. અને જો વ્યક્તિના જીવનની અંદર એક સાંખ્યની સમજણ હોય ને તો કેટલો પોતે સુખી રહી શકે એનો ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત ગણી શકાય. અને જો આવા ભક્ત રત્નો થઈ ગયા શ્રીજી મહારાજના વખતની અંદર પણ અને અત્યારે પણ એવા ભક્ત રત્નો છે કે જેના જીવનની અંદર એક આવી આપણને સ્પષ્ટતા, એક એવી એક સમજણ જોવા મળે છે. હવે 20 વર્ષનો દીકરો થયો એટલે પરણાવવા માટે માંગા તો આવવા લાગ્યા. એટલે આ દેવજી ભગત અને એમના જે પત્ની હતા ને એ પોતાના પુત્રની આ શ્રીજી મહારાજ પ્રત્યે છે ને ભક્તિ જોઈને બધા પ્રાર્થના કરતા કે હે મહારાજ, આ તમારો પુત્ર તમારો થઈને રહે ને પણ આ લોકમાં માયા ન બને એવી કૃપા કરજો. આવું કોઈ માતા પિતા કહી શકે? ન કહી શકે. પરંતુ આ દેવજી ભક્ત હતા ને અને જે કંકુબાઈ હતા એમની આવી ઉચ્ચ સ્થિતિ હતી કે આ માયામાં ન બંધાય. હવે અત્યારના મા બાપ તો હજે તો છોકરો 22-23 વર્ષનો ન થયો ને ત્યાં પરણાવી દે, એટલા બધા આમ ઉતાવળા હોય. આ સ્વાભાવિક રીતે અત્યારે જે પ્રકારનો સમય છે એ પ્રકારે સમયને અનુસરીને કાર્ય કરવું પણ જોઈએ, કારણ કે પછી વર્ષો થઈ જાય એટલે એનું જે રૂપ હોય એ થોડુંક ઓછું થઈ જાય. વાત સાચી છે ભાઈ, નોકરી મળે તે નોય મળે, ઓલું સ્ટાર્ટિંગમાં પગાર ઓલું હોય ને તો તે જલ્દી કામ થઈ જાય અને દેખાવમાં પણ છોકરો આવી જાય. એટલે આવી વિચારધારા રાખવી જોઈએ, ના નથી પાડતા. પરંતુ આ દેવજી ભગતની અને આ કંકુબાઈની જે સ્થિતિ હતી ને એ કંઈક સર્વોચ્ચ જોવા મળતી હતી. હવે આ દેવજી ભગતે અને કંકુબાઈએ પ્રાર્થના કેવી કરી કે આ માયાની અંદર, આ લોકની અંદર મારો દીકરો છે ને ફસાય નહીં એવી કૃપા કરજો. અને પાછી આશ્ચર્ય પણ શું હતું કે શ્રીજી મહારાજે એમના જે અંતરની જે આ પ્રાર્થના હતી ને એ પાછી સાંભળી અને પુત્રને શ્રી હરિએ ધામમાં તેડી લીધો. ખાલી 20 વર્ષની ઉંમર હતી અને દેવજી ભગત અને એમના પત્ની તો ખૂબ રાજી પાછા થયા. હવે વિચાર કરો કે અત્યારના સમયની અંદર 20 વર્ષનો કોઈકનો પુત્ર યુવાન હોય અને મૃત્યુ પામે તો શું કોઈ રાજી થાય? શું કોઈ સુખી થાય? કોઈ સુખી કે કોઈ રાજી ન થાય, દુખી જ થાય. અને દુઃખ એટલું બધું થાય ને કે ન પૂછો વાત. ગમે એટલા ન સમજાવે પણ એ પોતે માને નહીં. પરંતુ આ બંને તો રાજી થયા, કારણ કે માયામાં તો ન ફસાયો ને, કારણ કે હવે એને પરણાવવાનો હતો, માગા તો બહુ આવતા હતા. એટલે માયામાં ન ફસાયો ને એ જ એમના માટે રાજી અને ખુશીના આનંદના સમાચાર હતા. અને દેવજી ભગતે પોતાની પત્નીને કીધું, જો સમજણ તો અહીંથી શરૂ થાય છે. જે પરિસ્થિતિ તો એમની સાથે વિપરીત બની જ છે, પરંતુ એ પરિસ્થિતિને વિપરીત તેઓ માન્યા જ નહોતા. જો સાંખ્યની સમજણ,
સાંખ્ય વિચાર એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. આપણે ભલે સંપૂર્ણ સત્સંગ કરતા હોય પણ જો આપણામાં સાંખ્યની સમજણ ન હોય, સાંખ્ય એટલે શું? આ લોકની અંદર જે પદાર્થો જે છે, જે સગા સંબંધીઓ છે ને, બધું નાશવંત છે, ક્ષણિક છે, શુલ્લક છે, કાંઈ પણ આપણી સાથે આવતું નથી. દુનિયામાં સારામાં સારી તમને ભાવતી મનગમતી એ પસંદીદા કરોડ કે અબજની એક વાનગી ધરવામાં આવે ને અને તમે જમો તો મજા આવશે, પરંતુ પછી શું થશે ને એ તમે ખ્યાલ છે કે તમે જોઈ પણ શકવાના નથી. પછી તો તમને સ્વાદ પણ નથી આવવાનો. ગમે એટલું તમે ફર્યા, પરંતુ શું એમાંથી તૃપ્ત થવાના છો? નથી થવાનું. બસ આ સાંખ્ય વિચાર હશે ને તો કોઈ પણ સગા સંબંધી હોય કે પછી કોઈ પણ પદાર્થ હોય કે વસ્તુ હોય કે કોઈ વિચાર કે કોઈ બાબત ન હોય, તમને કોઈ દુખિત ન કરી શકે. અને જો આ દેવજી ભગતે પોતાની પત્નીને કીધું કે દીકરો જો ભગવાનના ધામમાં બેસીને ભગવાનને વાલો થઈ ગયો છે, એટલે આપણી પ્રાર્થના છે ને મહારાજે સાંભળી તો ખરી, પણ આપણે તો જો શોખ ન હોય, આપણે તો બંને સત્સંગી છે અને આપણી સમજણો પાકા પાયે છે, પણ આ વાત છે ને સગા વાલાઓને તો નહીં સમજે. આપણે ગમે એટલું સમજાવવા જશું નહીં સમજે, અને એ બધા આપણા ઘરે આવશે, રોકકળ કરશે, આપણે રોવું પડશે. અને એ કરતા આપણે ભજન ભક્તિ ન કરીએ, કેવું લાગે છે તને? આપણે વિચાર કેવો લાગ્યો? તે એમના પત્નીએ કીધું તમારી વાત તો સાચી છે, થશે એવું જ. તે બધા સગા સંબંધીઓ આવશે આપણા ઘરે અને રોકકળ કરશે અને એમનામ સમય બગડશે અને ભગવાનનું ભજન નહીં થાય અને એ બધું રોકકળાટની અંદર જ સમય બગડશે. જો આ સમયની એક અગત્યતા અને મૂલ્યતા એ આ કંકુબાઈ અને દેવજી ભગત સમજે છે. એમને એમનો ધ્યેય ખબર છે કે મારે શું કરવાનું છે. એમને એમનું પરમ લક્ષ્ય ખબર છે કે આ મને મનુષ્ય દેહ આપ્યો છે, મને આ ભગવાનની પ્રાપ્તિ થઈ, એ શા માટે મને મનુષ્યનો અવતાર મળ્યો અને એ મનુષ્યનો અવતારથી એ હું ભગવાનને મારે પામવાનું છે. આ બધી લોકની જે વિધિઓની અંદર ફસાવાનું નથી. અને કીધું કે જો આપણે ઘરે તો રહેશું તો બીજા ગામના બધા સગા સંબંધીઓ અહીંયા આવવાના જ છે. તમે તો સગા સંબંધી કહો છો ને, પણ બીજા ગામથી ને આ ગામને આવશે જ તે, અને રડશે ને આપણને રડાવશે, એટલે આપણે ક્યાંક છે ને ચાલ્યા જઈએ. એટલે દેવજી ભગતે કીધું જો હું છે ને જાઉં ખેતરે અને તું જા ગઢડા, અને જો આપણી ભેંસોનું ઘણું ઘી ભેગું થયું તો એનો ગાડલો સાથે લેતી જા અને મહારાજ અને સંતોન છે ને ઘેબરની રસોઈ આપજે. હવે એ સમયની અંદર આ ઘેબરની રસોઈ આપવી ને બહુ અઘરામ અઘરી વાત કહેવાય, કારણ કે એટલું બધું ઘી જોવે અને એ પ્રકારે બધી વસ્તુઓ મિશ્રણ કરવું પડે. તે અને બાજરાનો લોટ તું જો તૈયાર મને કરી દે અને ખેતરે રોટલા ટીપીને ખાઈશ અને નિરાતે હું ભગવાનનું ભજન કરીશ. અને પાછું પત્નીને છે ને જો સમજણવાળા હોય ને એને બહુ સમજાવવા ન પડે, એને ખાલી ઈશારો કરો ને એટલે પોતે માની જ જાય. એ તમારે બહુ પછી બીજા ઘોડે ભાષણ કલાક 2 કલાક દેવા ન પડે. અમુક તો અત્યારના સમયની અંદર પતિ પત્નીઓની અંદર એટલી બધી આપણને ખાઈ જોવા મળે છે ને કે એક વાત સમજાવવા માટે 2 દિવસ તો એ આપણે મહેનત કરવી પડે. કામ ધંધા સાઈડમાં મૂકીને એને એ વાત સમજાવવા માટે આપણે કંઈક અલગ અલગ રીતના તરકીબો કરતા જોઈએ છીએ. પરંતુ જો જે વ્યક્તિ કે પતિ પત્નીની અંદર સમજણ હોય ને એમને બહુ સમજાવવા ન પડે. અને આ પત્નીને તો વાત ગમી ખરી અને તરત તે એ પતિ માટે બાજરો દળી દીધો સરસ મજાનો, અને પછી તો 1 મણ ઘીનો ગાડલો માથે લઈને જો ગઢડાની પોતે વાટ પકડી અને દેવજી ભગત ખેતરે જઈને રહ્યા અને ઘરને આખું તાળું મારી દીધું. અને ઘરે આવનારા સગા સંબંધીઓ તાળું જોઈને કાણે આવતા પછી બંધ થઈ ગયા, કારણ કે ગામમાં વાત ફેલાઈ ગઈ કે અહીંયા તો દેવજી ભગત ને એમના ધર્મપત્ની છે જ નહીં, ઘરે તાળા માર્યા છે, અહીંયા આવશો તો ખોટો ધર્મનો ધક્કો થશે. અને ઘટના તો એવી હતી ને કે હૃદય ફાટી પડે. પણ જો આ પતિ પત્નીનું એક આધ્યાત્મિક તમે ક્લેવર જો કેવું જુદું ઘડાયનું છે, જો આ સત્સંગથી થઈ શકે છે. આ પ્રગટ ભગવાનની એ પ્રાપ્તિથી આપણે આનંદ લઈ શકીએ છીએ. ગમે તેવા વિપરીત સંજોગો કે દેશકાળો આવે ને છતાં પણ તમારી એ મનની એ સ્થિરતા હોય ને, એ સ્થિરતામાં અસ્થિરતા ન આવે. પરંતુ આ સમજણથી થાય છે, આ સત્સંગથી થાય છે. આવું ક્લેવર આપણને અહીંથી ઘડાતું જોવા મળે છે. અને પાછું બંનેની સાંખ્ય નિષ્ઠા અને એક અધ્યાત્મ એક ખુમારી હતી ને એ અદ્ભુત હતી, એ જોવા જેવી હતી. અને કંકુબાઈ તો કેટલાક દિવસે પોતે ચાલીને ગયેલા હતા નેનપુરથી ગઢડા, એટલે ગઢપુર આવીને પહોંચ્યા. હવે પ્રસંગ એવો બને છે
કે અહીંયા ગઢુલો એ શ્રીજી મહારાજે અર્પણ કરીને પાછા નથી આવતા, કારણ કે ગઢડાની અંદર પણ એક પરિસ્થિતિ ત્યાં એક બની ચૂકેલી હતી. એ થોડીક પરિસ્થિતિની પણ આપણે વાત કરીએ તો એ અરસાની અંદર છે ને ગઢડામાં દાદાના દરબારમાં એમના બહેન હતા પાંચુબા. હવે આ પાંચુબાની 7 વર્ષની દીકરી ને એનું નામ હીરુબા. હવે આ હીરુબાનો એ દેહ મૂકી ગયા હતા. હવે જો 20 વર્ષની ઉંમર તો આ હીરુબાની નહોતી, 7 વર્ષની હતી. અને સામે આ દેવજી ભગતનો જે પુત્ર હતો એની ઉંમર કેટલી? 20 વર્ષની જુવાન જોત. અને ત્યારે શ્રીજી મહારાજ માટે થાળની અંદર થતું શું હતું? તો જુવાર અને બાજરીનું છે ને એક ઠાઠું એટલે થૂલું એ શરૂ થયાને 5 દિવસ, અને થાળમાં તો 5 દિવસથી આવી રીતે થૂલું જ આવતું હતું. એટલે છે ને શ્રીજી મહારાજે આ બ્રહ્મચારીને પૂછ્યું, જે પડછાયાની જેમ મૂળજી બ્રહ્મચારી એમની સાથે રહેતા હતા, કે આવો થાળ ક્યાં સુધી ચાલવાનો છે? તા બ્રહ્મચારી કે મહારાજ દરબાર ગઢ છે અને એના રીત રિવાજ મુજબ 13 ને 14 દિવસ સુધી તો આ થૂલું જ જમવાનું છે, એટલે બહુ બીજું બધું કાંઈ તમે બહુ ઈચ્છા ન રાખતા. તે શ્રીજી મહારાજ તો મંદ મંદ હસતા હતા. તે એમણે કીધું, બ્રહ્મચારી આ પાંચુબાની દીકરી ધામમાં ગયા તેમાં આપણને શોખ પાળવાનો અને આવું ભડકું ખાવાનું? બ્રહ્મચારીએ તો આવું સાંભળ્યું ને એટલે પોતે જ મૌન થઈ ગયા, પોતે કઈ જવાબ ન આપ્યો. અને પછી તો શ્રીજી મહારાજે કીધું કે બ્રહ્મચારી આપણે ચાલો સારંગપુર જઈએ અને આપણે હોય ને ત્યાં શોખ ન હોય. તે બ્રહ્મચારીએ કીધું, પણ મહારાજ તો આ જમી લ્યો તમે, અને આ મરચા ને મીંઢી આવળના ગોળા ખાધા છે એના કરતાં તો આ રૂડું છે, માટે જમી લો પછી જઈશું. અને આપણે તો તમે તો ખટરસના પણ નિયમો પાળેલા છે, તો આ થૂલું તો સારું કહેવાય. તે શ્રીજી મહારાજ હસ્યા, સારું ત્યારે આપણે તો બધું સરખું જ છે એટલે જમી લઈશું. તો એમ કહીને શ્રીજી મહારાજે હે ને એમાં થોડું પાણી નાખ્યું ને જમી ગયા. અને જમ્યા પછી તો શ્રીજી મહારાજ દરબારમાં પધાર્યા અને પોતે પૂર્વાભિમુખના ઓરડાની ઓસરીમાં બિરાજ્યા હતા. જીવુબા, લાડુબા, પાંચુબા, ફોઈબા, સુરપ્રભા દેવી વગેરે પણ શ્રીજી મહારાજ પાસે આવ્યા. અને એટલામાં તે એક બાઈ માથે ઘીનો હાડલો લઈને આવે છે, ગાડલો. અને શ્રીજી મહારાજ પાસે આવીને એ ગાડલો માથેથી ઉતાર્યો અને શ્રીજી મહારાજને સૌ પ્રથમ તો પંચાંગ પ્રણામ કર્યા. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી બધું જાણતા જ હતા, પણ એમને કહ્યું કે ઓહો, આ તો નેનપુરથી આવ્યા લાગે છે, દેવજી ભગતના ઘરવાળા ને તમે? તે બાઈએ હસીને કીધું, હા મહારાજ, ભગતે આ ઘીનો ગાડલો એ આપના સારું જ મોકલો છે. અને શ્રીજી મહારાજ ગાડલા તરફ દ્રષ્ટિ કરી પછી પૂછ્યું કે ભગત સુખ્યા તો છે ને? એટલે બાઈએ શું કીધું કે મહારાજ, ભગત તો આપની દયાથી સુખ્યા હતા ને વધુ સુખ્યા થયા છે. વિચાર તો કરો કે પોતાનો પુત્ર એકનો એક છે, હજી બીજા કોઈ એના પુત્રો કે પુત્રીઓ નહોતા, પણ એ ધામમાં ગયો છે, જુવાન જોત છે અને પરણાવાનો હતો, પરંતુ એમની ઈચ્છાથી એમની પ્રાર્થનાથી એ મહારાજ એમને ધામમાં લઈ ગયા, પણ છતાં પણ શું કહે છે, વધુ સુખ્યા થયા છે. તે શ્રીજી મહારાજ આ સાંભળીને આશ્ચર્ય તેમને પૂછ્યું, શું કામ ભગતને કાંઈ લાદ્યું છે? તો બાઈ આ સાંભળીને હસીને કીધું કે મહારાજ, આપ તો મળ્યા છો પછી વળી બીજું શું લાદવાનું હતું, પરંતુ દીકરો જુવાન હતો અને એને આપની દયાથી નિરાવન દ્રષ્ટિ હતી, એટલે આપના દર્શન નિત્ય એને થતા હતા અને રોજ એ પોતે તમારી લીલાની વાતો પણ કરતો. પણ પછી છે ને કુટુંબીઓને બધા છે ને પરણાવવા માટે પાછળ પડ્યા છે. એટલે ભગવાન ભગતને થયું કે જો આ સંસારની આ બેડીમાં બંધાઈ જશે ને તો તમારું સુખ લેતો એ પોતે આળસી જશે. એટલે ભગતે સંકલ્પ કર્યો કે આપના ધામમાં અખંડ આપની મૂર્તિનું સુખ લે. અને ભગતના સંકલ્પે આપે અને ધામમાં બેસાડી દીધો. એટલે હવે છે ને અમારી વ્યવહારની ઉપાધિ મટી અને હવે સુખે ભજન થશે. જો આ સમજણ હોય ને, આ સમજણ કઈ હતી? આ સમજણ હતી કે આ લોકના જેટલા પણ સગા સંબંધીઓ છે ને એ બધાય પોતે એક સંબંધે કરીને તો મળ્યા જ, પણ એ બધા માયા જ છે, એક પ્રકારે ભગવાને નિર્મિત કરેલી. અને જો આ માયામાં ઘણા બધા લોકો ફસાયણા છે. ઘણી બધી વખત આપણને એક પ્રશ્ન થાય છે કે આ ભગવાનનો આનંદ ને આ ભગવાનનું સુખ કેમ નથી આવતું? હું આટલા બધા સમયથી સત્સંગ કરું છું છતાં પણ કેમ મને એ પ્રકારનો અનુભવ નથી થતો? તો જો એનું કારણ એક આ છે કે આપણે આ છે ને માયાના બંધનની અંદર ફસાયેલા છીએ. જ્યાં સુધી આપણે બહાર નહીં આવીએ ને ત્યાં સુધી આપણે સુખેથી ભગવાનનું ભજન નહીં કરી શકીએ, આનંદ નહીં લઈ શકીએ.
એટલે ત્યાંથી આપણે બહાર આવવું જ પડશે. એક છે ને ગીગો હતો, ભમરો એનું નામ ગીગો. હવે એને છે ને પોતે આમ વિષ્ટા તેને નકરું જાવ ને એટલે વિષ્ટાની સુગંધ દુર્ગંધ હોય ને એને ગમી ગઈ. હવે એક પતંગિયું હતું, પતંગિયું આ ગીગા પાસે આવે છે ને દયા આવી કે આ દર વખતે આ ગમે ત્યારે આખો દિવસ આ નકરી વિષ્ટાની દુર્ગંધ જ લે છે અને એમાં જ સુખ માને છે. તો ચાલો ને આને કંઈક મોગરો કે પછી કરેણ કે જે પ્રકારનું કમળ આ બધા પુષ્પો રહ્યા ને એની એમને સુગંધ એને આપણે યાદ કરાવીએ, એને અનુભવ કરાવીએ કે આવી પણ કંઈક આવે છે, તને ખબર ન હોય, ભૂલી ગયો હોય તો તને સમજાવું, તને એ અનુભવરાવું. તો આવી રીતે પતંગિયું આ ગીગા પાસે આવે છે અને વાત કરે છે કે જો હું તને સારામાં સારા પુષ્પો પાસે લઈ જાઉં, આ તું જે આમાં સુખ માને છો ને એ ખરેખર સુખ નથી, આને તો દુર્ગંધ કહેવાય. સુગંધ કોને કહેવાય ને એ ચાલ મારી સાથે આવ્યો. અને પછી તો ગીગો હતો એ જાય છે એની પાસે અને ગયો તો એને બહુ પેલા છે ને ગુલાબ પાસે લઈ ગયા. તે ગુલાબ પાસે લઈ અને ભમરોએ પછી આ ગીગાએ કર્યું, થોડુંક આમ શ્વાસ લીધો ને તો તે દુર્ગંધ જ આવતી. તે ગીત તે મને બહુ કાંઈ જાજો સારો એવો અનુભવ થતો નથી, તમે કહો એમ કાંઈ બધું ખોટું છે. પછી મોગરા પાસે પણ એને પરિસ્થિતિ. એટલે હવે આ પતંગિયું હતું ને એ પોતે ચિંતામાં આવી ગયું કે આ મને આટલી બધી સ્મેલ સુગંધ આવે છે અને આને કેમ દુર્ગંધ એમનામ જ આવે છે. તો એને પછી જે જોયું ને તો એના છે ને નાકની અંદર એક વિષ્ટાની ગોળી હતી અને એ વિષ્ટાની ગોળી હતી ને એટલે એનો જ તેને એ દુર્ગંધ જ આવતી હતી. એટલે પછી છે ને આ ગીગાને છે ને પાણીમાં ઝપકોળે છે ઊંધા માથે અને એ વિષ્ટાની ગોળી કઢાઈ નાખે છે ને પછી પાછા એને લઈ જાય છે અને કીધું કે હવે જોતો અને જે મોગરો અને જે એ ગુલાબની અને સ્મેલ એ સુગંધ જોઈને પછી એને અનુભવ થયો કે હા હા વાત તો સાચી છે, આ તો સુગંધ બહુ સારી એવી આવે છે. તો જો બસ વાત તો અહીંયા ટૂંકી પૂરી થઈ જાય છે. સમજવાનું આપણે એ જ છે કે આપણે જે માની લીધેલું છે ને અંદર જે માયા ભરેલી છે ને આ બધી આસક્તિ છે ને પંચ વિષયો પ્રત્યેની, જ્યાં સુધી એ ખંખેરશું નહીં ને, જ્યાં સુધી એ હશે ને આસક્ત હશું ને ત્યાં સુધી ભગવાનનું સુખ અને આનંદ આવવાનું નથી. અને જો આ કંકુબાઈ આ સમજણની બધી વાત કરીને તો આ સાંભળીને છે ને શ્રીજી મહારાજે જીવુબા લાડુબા તરફ છે ને જોવા લાગ્યા અને શ્રીજી મહારાજની તો આ દ્રષ્ટિથી તેઓ સમજી ગયા કે આ શ્રીજી મહારાજ શું ઈચ્છે છે અને શું સમજાવવા માંગે છે. એટલે શ્રીજી મહારાજે તરત તે દિલગીરી વ્યક્ત કરતા કીધું, અરે રે આવડો જુવાન દીકરો ધામમાં જાય તો એવા તે કઈ સંકલ્પ થતા હશે. તે કીધું મહારાજ એ બધું હું કાંઈ જાણું નહીં, પણ ભગત કહેતા હતા કે આ મહારાજની મૂર્તિ મૂકીને આવી ઉપાધિમાં પડવું અને આપણે વળી એવી પળોજણની અંદર પડી અને મૂર્તિ ભૂલી જઈએ એના કરતાં આ શું ખોટું. એટલે દીકરો ધામમાં ગયો ને એટલે એની ક્રિયા કરી, ભગતે ખેતરે રહેવા ગયા અને મને અહીંયા આપની પાસે આ ગાડલો લઈને મોકલી છે. એટલે એ બધી વાત તમે જવા દો જે થયું એ, પણ આ ઘેબરની રસોઈ છે ને તમને અને સંતોને અમારે જમાડવા ખાસ પટેલે કહેવડાવ્યું છે અને ઘરને તાળું મારી દીધું છે ને એટલે કોઈ છે ને કાણ મોકાણ કરવા આવે નહીં. હવે આવી કંકુબાઈએ શ્રીજી મહારાજને વાત કરી. જો બધા જીવુબા લાડુબા ત્યાં હાજર જ હતા. શ્રીજી મહારાજ અને કંકુબાઈ વચ્ચેનો આ સંવાદ હતો ને એ તો સાંભળતા જ હતા. પાછા શ્રીજી મહારાજ આ કંકુબાઈનો એક એક જે બોલ હતો ને એક એક વાત હતી ને એ સાંભળતા સાંભળતા મન મન હસતા હતા. અને ઘડીક તો લાડુબા જીવુબા પાછુબા તરફ જોવે તો ઘડીક છે ને દેવજી ભગતના ઘરવાળા તરફ જોવે અને એ સાંભળે પાછી. એટલે બંને બાજુ શ્રીજી મહારાજ ઘડીક દ્રષ્ટિ કરે. એટલે શ્રીજી મહારાજે ઘીના જે ગાડવા ઉપર હાથ મૂકીને જીવુબાન પાછુબાન કીધું કે આ ગાડવો હમણાં રાખી મૂકો, આપણે છે ને હીરુબાનો શોખ ઉતારીને પછી આનો ઉપયોગ કરશું. અને એમ કહીને શ્રીજી મહારાજે મોટી બાન કીધું કે સંસાર રહ્યો ને એ મરણા ઝરણા છે, તેમાં જીવો આવે છે ને જાય છે, કોઈ કોઈને નાતો રહ્યો નથી અને રહેવાનો પણ નથી. અને આ વળી તમારા દરબારમાં જે જીવનો શોખ થયો છે ને એ તો હરજી ઠક્કરની માં એ જાનબાઈ હતા. હવે જાનબાઈનું બીજું નામ એટલે ગાંગુબા પણ હતું. અને એમને અમને જમાડવાનો સંકલ્પ હતો ને એટલે અમે પૂરો કર્યો અને ધામમાં તેડી ગયા. હવે જો શોખ કરવો હોય ને તો હરજી ઠક્કર કરે, તમારે સિદ્ધ કરવો જોઈએ. અને જીવુબા લાડુબા બધા શ્રીજી મહારાજના આ શબ્દોનો બધો મર્મ સમજી ગયા અને એમને ખોળો પાથરીને માફી માંગતા કીધું કે મહારાજ અમારો ગુનો માફ કરો, આપનો સંબંધ થયો, વાતો સાંભળી તો પણ અમારો આ દેહ ભાવ મમત્વ વગેરે કંઈ ટળ્યા નહીં. ત્યારે શ્રીજી મહારાજે એમને શાંત કરતા કીધું
કે એ તો છે ને એવું લાગે પણ બધું છે ને ટળી ગયું છે, માટે એવો શોક નહીં કરવાનો. અને પાછુબા બોલ્યા કે મહારાજ નથી જ ટળ્યું, જો ટળી ગયું હોત ને તો આપના થાળમાં થૂલું ન મૂકેત. અને શ્રીજી મહારાજ આ સાંભળીને પોતે હસ્યા અને એમણે કીધું કે આપણે તો જો દેહ તે દેવે, એમાં ખોટું શું થયું? જે તમે જમો ને અમારે જમવાનું હોય. અને વનમાં ક્યાં અમને કોઈ ભારે ભારે મેવા મીઠાઈ કોઈ જમાડતા? ફળ ફૂલ ખાતા હતા ને પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે આ મરચા ને મીઠી આવળના ગોળા ખાતા. અને એના કરતા તો આ થોલું સારું કહેવાય. ત્યારે જીવબા રડતા રડતા બોલ્યા કે મહારાજ ઈ તો તમારી મોટપ છે, બાકી આ દેવજી ભગત અને એમના જે ઘરવાળાની ચરણની રજ લેવ જેવા પણ નથી અમે. અને આ જુવાન દીકરો એમનો ધામમાં ગયો તોય તમારી અંતરમાં મૂર્તિમાં સુખ લે છે. અને અમારી એ 5-7 વર્ષની આ હીરુ ધામમાં ગઈ ને એમાં અમે શોકમાં ડૂબી ગયા. ત્યારે શ્રીજી મહારાજે એમને શાંત કરતા કીધું કે મોટી બા તમારી સમજણ પણ ઉત્તમ છે, તમને દેવજી ભગતનો જો આટલો મહિમા સમજાઈ ગયો ને તો એમના જેવા ગુણ તમારામાં પણ આવશે. સંતો હરિભક્તો જેમને અમારો સંબંધ છે ને અમારી સ્વરૂપની નિષ્ઠા છે, અને જો આવો મહિમા સમજાઈ જાય ને તો એ ભાવથી આપણામાં રહેલા દોષો પણ નીકળી જાય છે. આવી મહારાજે વાત કરી. અને શ્રીજી મહારાજના એ આવા મહિમા અને ઉપદેશના વચનોને દરબારમાં એ સૌની આંખો ઉઘાડી દીધી અને સૌએ શોકને ઘેલા નદીમાં વહાવી દીધો. અને પછી તો શ્રીજી મહારાજે ઘેબરની રસોઈ પણ જમ્યા અને સૌને પાછી હેતથી ઘેબર પીરસીને જમાડ્યા પણ ખરા. જો આ સ્વામિનારાયણ ભગવાનના વખતનો આ દેવજી ભગત અને આ કંકુબાઈનો પ્રસંગ છે, પણ અત્યારે પણ આની પ્રતીતિ આપણને સત્સંગમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે. આવા અઢળક ઉદાહરણો છે કે જે ઉદાહરણો ઉપરથી આપણે એક સ્પષ્ટ તારણ ઉપર આવીએ કે ખરેખર જે શ્રીજી મહારાજનો જે પ્રતાપ હતો ને અત્યારે આપણને એ જ પ્રતાપ જોવા મળે છે. અને એવા સનિષ્ઠ ભક્તો, એવા નિષ્ઠાવાન ભક્તો છે કે જેમના જીવનની અંદર આવા ગમે તેવા વિપરીત દેશકાળો આવ્યા ને પણ છતાં પોતે સ્થિર વર્ત્યા છે. સારંગપુરની અંદર તે આપણને ખ્યાલ છે કે સંસ્કૃત મહાવિદ્યાલયના મુખ્ય જે છે, જે જવાબદારી સંભાળનાર, અને એ નામ એમનું દેવેશભાઈ. તો હવે એમનો એક બે એમને પુત્રો છે, તો એમનો એક નાનામાં નાનો પુત્ર એટલે પ્રબુદ્ધ નામનો. હવે પોતે સત્સંગ દીક્ષાનો બાળ વિદ્વાન, અને છતાં પણ એ જ્યારે એ પાણીમાં પોતે જે મૃત્યુ પામ્યો અને જે એક ઘટના બની, પરંતુ આ ઘટના બની પણ છતાં પણ પોતે નિર્ભય અને નિશ્ચિત, અને કેવો નિશ્ચિત ને નિર્ભય એમના પિતાશ્રી એમના માતૃશ્રી તો સત્સંગની જે સેવા કરતા હતા એ અત્યારે પાછી શરૂ છે. અને કોઈ પણ પ્રકારનો શોક નહીં, બસ એક જ વાક્ય કે જેવી ભગવાનની ઈચ્છા. તો જો આવા તો ઘણા બધા ભક્તો આપણને જોવા મળે છે કે જેમના જીવનની અંદર આ સમજણ જોવા મળે છે. એટલે હજી અત્યારે પણ આપણે અનુભવીએ છીએ. દેવજી ભગત કે કંકુબાઈ તો આપણે આ સ્વામિનારાયણ ભગવાનના જે ભક્ત રત્નો છે એમના જીવન પ્રસંગો જોઈએ છીએ, પણ આજે તો એવા અઢળક એવા ભક્તો છે કે જેમને આવી સાંખ્યની સમજણો રાખેલી છે. એકવાર શ્રીજી મહારાજ ગરડામાં છે ને દાદા ખાચરના દરબારમાં નીમ તરુ નીચે છે ને સભામાં બિરાજમાન હતા અને જમણા હાથમાં માળા ફેરવતા હતા. અને એ વખતે સુરા ખાચરે પૂછ્યું, મહારાજ અમે તો આપની માળા ફેરવીએ, પણ આપ કોની માળા ફેરવો છો? પ્રશ્ન આપણને થાય ને કે ભગવાનની માળા આપણે ફેરવીએ, બરોબર છે, આપણે એમના ભક્ત છીએ, શિષ્ય છીએ, અનુયાયી છીએ, હરિભક્ત છીએ, પણ હવે ભગવાન એ કોની માળા ફેરવતા હોય? હવે એમને શું માળા ફેરવવાની જરૂર? અને શ્રીજી મહારાજે સ્મિત કરતા કીધું કે અમે તો અમારા ઉત્તમ ભક્તોની માળા ફેરવીએ છીએ. અને પછી કીધું કે તો તમે તો નામ બોલવા માંડો. અને સુરા ખાચર એક પછી એક ભક્તોના નામ બોલવા લાગ્યા. જે નામ બોલતા ને એમાં શ્રીજી મહારાજ કહેતા, એ ભગત ખરા પણ પારો પડે નહીં, એ ભગત ખરા. અને પછી સુરા ખાચરે એ નૈનપુરના દેવજી ભગતનું લીધું નામ, અને એ વખતે તરત તે શ્રીજી મહારાજે પારો મૂક્યો અને આંખોમાંથી છે ને પ્રસન્નતા નીતરી રહી. અને શ્રીજી મહારાજે એ ખરેખરા એ ભક્તોનો આવો જો મહિમા છે. એ શ્રીજી મહારાજ પણ એમની ભક્તિ કરે છે, એમાં એમનું ભગવાનપણું છે. ખરેખર જો દેવજી ભગત રહ્યા ને એ શ્રીજી મહારાજની માળાના મણકા હતા. અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ દેવજી ભક્તને કથા પ્રસંગમાં યાદ કરીને કહેતા કે મહારાજ નામ ગણતા હતા ને તેમાં નૈનપુર વાળા દેવજી ભક્તનું નામ આવ્યું ને ત્યારે મહારાજ કહે કે સર્વને ભૂલાવી દીધા.
તો જો એમને તો નિંદ્રા પણ આજ્ઞામાં, કારણ કે એ નિંદ્રા પણ એમને પૂછીને કે હવે હું આવું કે ન આવું. હવે આપણને તો અડધી રાત્રે કથા સાંભળતો હોય ને ત્યાં આપણને ઊંઘ આવી જાય, પરંતુ જો આવા ભક્તના જીવનની અંદરથી આપણને ખ્યાલ આવે કે નિંદ્રા દેવી પણ જેમની દાસી છે. પૂર્વે અર્જુન અને લક્ષ્મણ જે નિંદ્રા જીતી હતી, અને જો આ દેવજી ભગતે પણ નિંદ્રાને જીતી લીધી. બાકી સામાન્ય વાત ન કહેવાય. નિંદ્રાને જીતવી એટલે શું? આખા દિવસ તમે જોયો, રાત્રે 12-1 વગાડ્યો ને તો આખો દિવસ બગડે છે. એ ઊંઘ પૂરતી જોવે જ તે શરીરને. વિજ્ઞાન પણ કહે છે, અરે તમારું સાયન્સ કે જે એક્સપેરિમેન્ટ પણ કરેલા છે, પણ છતાં પણ જો આ દેવજી ભગતને સ્થિતિ ક્યાંથી આવી? શ્રીજી મહારાજની કૃપાથી આવી. આવી સમજણ ક્યાંથી આવી કંકુબાઈ અને દેવજી ભગતને? તો શ્રીજી મહારાજની કૃપાથી. શ્રીજી મહારાજના પોતે એ સમાગમ મન કર્મ વચને કર્યો અને એવું જોડાણ કર્યું ને કે જેથી સમજણ આવી શકી. તો આપણે પણ આપણા જીવનની અંદર આવી સમજણ પ્રાપ્ત કરવાની છે. માળાના મણકાની અંદર આપણે આવી શકીએ. આપણે પણ આવી નિરાવરણ દ્રષ્ટિને છતાં દેહ પ્રાપ્ત કરી શકીએ. અને આપણા જીવનમાં પણ આવી વિપરીત પરિસ્થિતિઓ આવે ને તો આપણે અખંડ શાંતિમાં રહી શકીએ. આ સાંખ્યના વિચારથી. પણ આ વિચાર આપે કે આ કૃપા દ્રષ્ટિ કરે એ કોણ? તો એ ભગવાન. તો એ ભગવાન જેવા સંતની એ આપણે નિશ્રામાં રહીએ, એમના આશ્રયમાં રહીએ અને સમાગમ કરીએ ને તો આ થઈ શકે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી સમજણ અમારા જીવનમાં પણ આવે, જેથી અમને આ ભજનનું સુખ આવે. અમે આધ્યાત્મિક માર્ગે આગળ વધીને એક લક્ષ્ય, અમે એક અક્ષરધામમાં જઈ શકીએ, બ્રહ્મરૂપ થઈ શકીએ. તેવી કૃપા દ્રષ્ટિ કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.